દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ભ્રામક અને ખોટો જૂઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, એટલા માટે થઈ અને મારે આ વિડીયો સંદેશ આપવાની મને ફરજ પડી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે 25 મેના રોજ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે પ્રથમ સભા હતી. આ સભાના અધ્યાસી અધિકારી તરીકે દિયોદર પ્રાંત અધિકારીની નિમણૂક થયેલ હતી. દિયોદર તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો અને અધ્યાસી અધિકારી દ્વારા આ આખી પ્રક્રિયા હાથ ધરાનાર હતી. આ પ્રક્રિયા દરમિયાન સભાની અંદર કોઈ અસાધારણ સંજોગો ઊભા થતાં અધ્યાસી અધિકારીને મળેલ સત્તાની રૂએ પોતે આ કાર્યવાહી 25ની જગ્યાએ 27મી તારીખે રાખવાનો નિર્ણય કર્યો અને આ સભાની કામગીરી પૂર્ણ કરેલ. ત્યાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ, જે મિત્રો હાજર હતા, 27 તારીખે ચૂંટણી હતી અને એમની પાસે બહુમતી હતી, એટલે 27મી આ કામગીરી થવાની જ હતી. પણ સત્તા માટે અધીરી બનેલી કોંગ્રેસે એ અધ્યાસી અધિકારી, પ્રાંત અધિકારી ઉપર હિંસક હુમલો કર્યો, કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી અને ભયનું વાતાવરણ ઊભું કરવા માટેનો પ્રયત્ન કર્યો. આ પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા તાલુકા પંચાયતમાં હાજર નથી. તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ ભાજપ કરાવે છે આવો ખોટો આક્ષેપ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મિત્રો, કોઈપણ અધિકારી ઉપર, એમાં પ્રાંત અધિકારી ઉપર હિંસક હુમલો કરવો આ લોકશાહીનું હનન છે. લોકશાહીનું હનન કરનાર કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે છે. કોંગ્રેસનો ભૂતકાળ તમે તપાસશો તો 1975ની અંદર સમગ્ર દેશને પર કટોકટી લાદનાર આ કોંગ્રેસને લોકશાહીની વાત કરવાનો કોઈ અધિકાર નથી. 25 તારીખ, 27 તારીખ અને 30 આ ત્રણેય દિવસોની આ પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ડેલિગેટ અને એમના સંબંધીઓ સિવાય ભાજપનો એક પણ જવાબદાર કાર્યકર્તા ત્યાં તાલુકા પંચાયતમાં હાજર નથી. તેમ છતાં કોંગ્રેસ એ પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે ભાજપ પર જે આક્ષેપ